આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ, મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ અને બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત. આપ દરેકનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલા એક માર્કેટના વ્યૂ સાથે શરૂઆત કરીએ પવન આપની સાથે, કારણ કે જે રીતે ઘણા સમયથી એક માર્કેટ વોલેટિલિટી જે બતાવી રહ્યું છે, કોઈને કોઈ કારણોસર ઇન્ડેક્સ સ્પેસિફિક જુઓ, ગ્લોબલ ફ્રન્ટથી તમે જુઓ, એક ચિંતા આવતી આપણને દેખાડી રહી છે. ક્યારેક માર્કેટ એવું લાગે કે એક ભારતીય બજાર અને રોકાણકારો એક વિશ્વાસ રાખી રહ્યા છે, તો ક્યારેક વિશ્વાસ થોડો ડગમગતો આપણને દેખાડી રહ્યો છે. તો આ બધા વચ્ચે તમે એક સેટઅપ બજાર માટે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો પવન? જી, ગુડ આફ્ટરનૂન ચાંદની, તમને, તમારા ટીમ અને બધા દર્શક મિત્રોને. જી, તો માર્કેટમાં ઓબ્વિયસલી જે રિસેન્ટલી ઓલમોસ્ટ 25,000 નો જે હાઈ રેકોર્ડ થયું છે, અને પછી તમે જોશો તો કેટલાક દિવસ પહેલા 5th ઓગસ્ટના દિવસે જે ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું હતું બીકોઝ ઓફ યુએસ ઇકોનોમિક ડેટા અને પછી એફઓએમસીના કમેન્ટ્રી પછી રેટ કટને લીધે અને ફિયર ઓફ રિસેશનને લીધે એ પછી માર્કેટ એક સાઇડવેઝમાં જતું રહ્યું છે, અને જે સાઇડવેઝનો ટ્રેન્ડ છે હજુ પણ યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોમાં કન્ટિન્યુઅસલી મેં તમારા ચેનલ ઉપર ડિસ્કસ કર્યા છે કે મે બી માર્કેટ સાઇડવેઝમાં છે, અને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એટલીસ્ટ આ પર્ટિક્યુલર વીકમાં સાઇડવેઝમાં જ રહી શકે. અને જે સાઇડવેઝનો રેન્જ છે એ અપ્રોક્સિમેટલી 23,800 થી લઈને 24,500 નો રેન્જ છે, અને હજુ પણ એ પરિસ્થિતિ યથાવત છે. જો 24,500 ને લેવલને ક્રોસ કરે છે તો મે બી 24,800 અને ફર્ધર જે 24,800 ક્રોસ કરશે તો મે બી સારી એવી તેજી, ફ્રેશ તેજી પણ જોવા મળી શકે. પણ અત્યારે તો માર્કેટ સાઇડવેઝમાં જ છે. નિફ્ટી 50માં, બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જે અંડર પરફોર્મન્સ છે યથાવત છે. ગઈકાલે પણ એક નેગેટિવ હતું અને બહાર બન્યું હતું, અને આજે પણ નેગેટિવિટી છે. પણ નાઉ ઇટ ઇઝ અપ્રોચિંગ ટુ ટેકનિકલી 100-day મૂવિંગ એવરેજ. તો હવે જોઈએ આ 100-day મૂવિંગ એવરેજના રેન્જમાં અપ્રોક્સિમેટલી પ્લેસ્ડ અરાઉન્ડ 49,500 આ રેન્જમાં એક સપોર્ટ લઈને બાઉન્સ બેક બતાવવું જોઈએ. પણ કન્સર્ન એ છે કે બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવ બેઝિસ ઉપર એક મોમેન્ટમ લોસ થઈ ગયેલો છે, અને કન્ટિન્યુઅસલી કઈ રીતે થાય છે હવે જોવાની વાત રહેશે. બટ મે બી 49,500 ના રેન્જમાં એક સપોર્ટ લઈ શકે છે. સો નેટ ટુ નેટ જે નિફ્ટી છે અને બેંક નિફ્ટી છે તેમાં થોડુંક તો નરમાશ દેખાઈ જ રહ્યું છે. અને જ્યાં સુધી બેંક નિફ્ટી સ્પેશિયલી 24,500 ફોલોડ બાય 24,800 ને લેવલ ક્રોસ કરીને નહીં બતાવે ત્યાં સુધી આપણે સ્ટ્રોંગ તેજી એક્સપેક્ટ નહીં કરી શકાય. પવન, આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. ચાની, તો અત્યારે માર્કેટમાં થોડુંક અનસર્ટેનિટીનો માહોલ છે, અને મે બી અનસર્ટેનિટી જે ચાલુ છે આવતા દિવસોમાં પણ કન્ટિન્યુ રહી શકે છે, અને માર્કેટ એક ટાઈમ વાઇઝ કરેક્શન બતાવી શકે, એટલે ટાઈમ વાઇઝ એક રેન્જ બાઉન્ડ રહીને કન્સોલિડેટ કરી શકે છે. તો એવી પર્ટિક્યુલર પરિસ્થિતિમાં થોડુંક ડિફેન્સિવ પ્લે કરવો જોઈએ, અને અત્યારે જે ડિફેન્સિવમાં દેખાય છે એવી પરિસ્થિતિમાં એક અનસર્ટેનિટીના સિચ્યુએશનમાં એફએમસીજી એક સારું એવું સેક્ટર છે કે જ્યાં ડિફેન્સિવલી પ્લે કરી શકાય છે. તો તમે જોશો તો મેરિકો જે ઓવરઓલ ટ્રેન્ડ છે મેરિકોમાં ઇન ધ મે ઓફ મંથ એ પર્ટિક્યુલર સ્ટોકમાં અપ્રોક્સિમેટલી 570-580 ના રેન્જમાં એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું મંથલી ચાર્ટ ઉપર, મંથલી ક્લોઝિંગ ચાર્ટ ઉપર, અને પછી તે સ્ટોકમાં કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ જોવા મળ્યો. હવે આ લાસ્ટ 3-4 વીક્સથી થોડુંક એમાં ટાઈમ વાઇઝ કરેક્શન છે, થોડું કરેક્શન છે, અને કરેક્શન પછી સ્ટોક હજુ પણ 50-day મૂવિંગ એવરેજને હોલ્ડ કરી રહી છે. જો કે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 2-3% હિયર એન્ડ ધેર મૂવ થઈ શકે, એના માટે ના નથી. તો મારા હિસાબથી આ જે કરંટ પરિસ્થિતિ છે એવા કરંટ પરિસ્થિતિમાં 620 રૂપીસ થી લઈને 650 રૂપીસનો જે ઝોન છે એ ઝોનમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને સ્ટોકને બાય કરીને ચાલવું જોઈએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 570. અને મે બી જો કોઈ 6 મહિના હોલ્ડ કરી શકે તો સ્ટોક મે બી બની શકે કે સ્ટોક 750 થી લઈને 780 સુધીના લેવલ્સ બતાવી શકે. સો એક પોઝિશનલ રેકમેન્ડેશન છે 620 થી લઈને 650 ના રેન્જમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને બાય કરવા માટે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 570. ઓકે, બાયોન ડિપ્સ મેરિકો માટે એક ડિફેન્સિવ સેક્ટરનો ડિફેન્સિવ પ્લે 570 સ્ટોપ લોસ, પોઝિશન વ્યૂ છે એટલે 750 થી 780 સુધીના લેવલ્સ આ કાઉન્ટર બતાવી શકે છે. પવન, આપના તરફથી ડિફેન્સિવ સેક્ટર અહીંયાથી એફએમસીજી પરથી તમારી સલાહ હતી મેરિકો પર, હવે કયું સેક્ટર, એનું કયું કાઉન્ટર રહેશે? ચાંદી, તો અત્યારે જે ન્યૂ એજ બિઝનેસીસ છે એમાં એક લિસ્ટિંગ હતું 2022માં. એ સ્ટોક છે પોલિસી બજાર, પીબી ફિનટેક. કારણ કે તમે પણ ટ્રેક
જોઈ રહ્યા છો કે ઘણી બધી ટોક ચાલી રહી છે માર્કેટમાં, સ્ટ્રીટમાં, કે મે બી એક રેકમેન્ડેશન છે કે એક એડવાઇસ છે ગવર્મેન્ટને જીએસટી કટ કરવા માટે, ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે કે રિડ્યુસ કરવા માટે. તો એવા પર્ટિક્યુલર કન્ડિશનમાં ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટરને અને આવા સ્ટોક જે લોકો પોલિસી વેચી રહ્યા છે ઓનલાઈન, સ્પેશિયલી પોલિસી બજાર જે લીડિંગ ઇન ઇન્ડિયા, એ ફાયદો મળી શકે છે. આજે તમે જોશો તો સ્ટોક એક ફ્રેશ પાઇવોટ બ્રેકઆઉટ બતાવી રહ્યું છે અને અનચાર્ટેડ ટ્રેજેક્ટરીમાં છે. એના સિવાય તમે જોશો ફંડામેન્ટલી તો લાસ્ટ ક્વાર્ટર્સથી એ નંબર્સ એના પોઝિટિવ મળ્યા છે. જૂન ક્વાર્ટરના પણ નંબર ખૂબ એટ્રેક્ટિવ આવ્યા છે. ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ કન્સિસ્ટન્ટલી વધી રહ્યો છે સ્ટોકમાં. તો એવી પરિસ્થિતિમાં સ્ટોકને એક બાય કરીને ચાલી શકાય છે પોલિસી બજારને. ડિસ્ક્લેમર એ છે કે મેં ઓલરેડી આ સ્ટોકને અમારા જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયો છે એમાં રેકમેન્ડ કરેલા છે અને આજે જ્યારે હાઈ બન્યું હતું ત્યાં એક પાર્શિયલ પ્રોફિટ પર બુક કરેલા છે. પણ વી આર સ્ટીલ એક્સપેક્ટિંગ દેટ સ્ટોક હેઝ પોટેન્શિયલ ટુ ગો અપસાઇડ ઇન અપવર્ડ ડિરેક્શન ઇન કમિંગ ડેઝ એન્ડ કમિંગ વીક્સ. એટલે અમે લોકો રિમેનિંગ પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે. તો કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા દિવસને ઓબ્વિયસલી સલાહ લઈને જ કામ કરવું જોઈએ. તો ત્યાં ફીબી ફિનટેક છે જે કરંટ રેટ ઉપર કે એક બાય વન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને બાય કરી શકાય છે ફોર ધ ટાર્ગેટ ઓફ અપ્રોક્સિમેટલી 1850. એન્ડ સ્ટોપ લોસમાં વાત કરીએ તો એપ્રોક્સિમેટલી અહીંથી સ્ટોપ લોસ રહેશે 1480 નો સ્ટોપ લોસ રાખીને ચાલી શકાય છે. ઓકે, પીબી ફિનટેક પોલિસી બજાર કે જે આજે નવા લેવલ્સ પર પણ આ કાઉન્ટર પહોંચ્યું 1480, સ્ટોપ લોસ 1850ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. પવન, આપની પાસેથી જાણીએ બેરિકો પીબી ફિનટેક બાદ લાસ્ટ હવે રેકમેન્ડેશન ક્યાં રહેશે? જી ચાની, તો જે લાસ્ટ રેકમેન્ડેશન રહેશે એ આઈટી સેક્ટરથી વન્સ અગેન મારા તરફથી પણ છે. એ છે LTIM. LTIMમાં તમે જોશો તો પેટર્ન ફોર્મેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ટેકનિકલી એક કપ વિથ હેન્ડલ ફોર્મેશન થઈ રહ્યું છે અને સ્ટોક હવે સપોર્ટ આજુબાજુ છે. મેજર સપોર્ટ આ પર્ટિક્યુલર સ્ટોકમાં 5200ના રેન્જમાં છે. તો કરંટ રેટ ઉપર બાય કરી શકાય છે સ્ટોક. જો અહીંથી હજુ પણ બ્રેકઆઉટ આવવાનું બાકી છે, બટ જો કોઈને બાય ડીપની સ્ટ્રેટેજી કે બોટમ ફિશિંગની સ્ટ્રેટેજી ફોલો કરીને બાય કરવી હોય તો આ સ્ટોકમાં બાય કરી શકે છે કરંટ રેટ ઉપર. 5200ના નીચેના કોઈ ઉપર લેવલ ઉપર સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ. જો સ્ટોકમાં ટ્રેન્ડ કન્ટિન્યુ થાય તો મે બી 6000 સુધીના લેવલ્સ, મે બી 110%નો રિટર્ન આવતા કેટલાક વીક્સમાં સ્ટોકમાં જોવા મળી શકે. તો માય નેક્સ્ટ પિક ઇઝ LTIM વિથ ધ સ્ટોપ લોસ બિલો 5200 એન્ડ ટાર્ગેટ 6000. LTIM એન્ટ્રી 5200 ની નીચે, સ્ટોપ લોસ 6000 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ એક્સપર્ટ્સ પાસેથી. પવન, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલા. જી ચાંદની, તો આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા, મેં કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર થતું નથી, પણ મેરિકો એઝ વેલ એઝ પોલિસી બજાર અમારા જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ ઇન્વેસ્ટિંગ પોર્ટફોલિયો છે એમાં રેકમેન્ડ કરેલા છે અને અમે લોકો હોલ્ડ કરી રહ્યા છે. પોલિસી બજારમાં પાર્શિયલ પ્રોફિટ પર બુક કરેલા છે. એટલે જે પણ વ્યુઅર્સ છે કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લીધા પછી અને પોતાના ડ્યુ ડિલિજન્સ કર્યા પછી ટ્રેડ કરવું જોઈએ, અમારું રિક્વેસ્ટ રહેશે. થેન્ક યુ ચાંદની, હેવ અ ગ્રેટ ડે.